ભરૂચ જિલ્લાની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતની મેટ્રોપોલિટન એક્ઝિમકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 10થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે, જેના પગલે સમગ્ર ઉદ્યોગ જગતમાં ભયનો માહોલ સર્જાયો હતો। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આગે આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી। આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા। બનાવની જાણ થતાં જ ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચથી ફાયર ટેન્ડરોનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ સાથે જ આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટિંગ ફોર્મ અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં જાણવા મળ્યા મુજબ 15 શ્રમિકો દાઝ્યા છે, જે પૈકી 5 ઇજાગ્રસ્તોને સઘન સારવાર માટે સુરત અને 10 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વધુમાં ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા મળીને કુલ 19 ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી અને લાશ્કરોએ ભારે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ સાથે જ ભરૂચ ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને પોલીસ દ્વારા પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ઘટના બાબત તો એવું કહેવાય કે જેવી માહિતી મળી એટલે તાત્કાલિક અમને અહીં આગળ આવીને કંપનીની અંદર એન્ટર થાય એટલે જ્યારે જોયું કે ફાયર ફાઇટર આગ બુઝાવતા જ હતા અને તાત્કાલિક જે પ્રોડક્શન મેનેજર હતા એના સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને જેવો સંપર્ક થયો એટલે આપણે એની પ્રાથમિક માહિતી એમની પાસેથી મેળવેલી હતી। હાલમાં તો 10 ફાયર ફાઇટર છે, ચાલુ છે આગ બુઝાવવાની કામગીરી। હવે પ્રોડક્શન મેનેજરે જે માહિતી આપી એ મુજબ લગભગ 20 જેટલા એમ્પ્લોયી પ્રોડક્શનમાં હતા। એ પ્લાન્ટ એકમાં જે આગ લાગી છે એમાં હતા, એમાંથી 15 એમ્પ્લોયીને ઈજા થઈ છે અને હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે। આગ લાગી હતી, સમ પ્રોસેસ વોઝ ગોઈંગ ઓન, એમાં મિથેનોલમાં આગ લાગી અને ધેર વોઝ સમ એક્સપ્લોઝન। એમાં માણસો જરા ઇન્જર્ડ થયા છે, એ બધાને હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ મૂક્યા છે। 15 જણા થયા હતા। હવે એને અમુકને જયાબેનમાં છે, અમુક બરોડા મોકલ્યા છે અને અમુક સુરત મોકલ્યા છે। કોઈની હાલત ક્રિટિકલ હોય કે ફેટલ હોય અત્યારે એવું કઈ છે, ફેટલ કોઈ નથી, પણ અત્યારે બંધ છે એટલે હવે એ પછી ખબર પડે। મને પોતાને ખ્યાલ નથી, હું ખરેખર કહું છું, કારણ કે હું તો સુરત હતો, હું તો અહીંયા રહેતો બી નથી, મુંબઈનો છું। અહીંયા છે ને મેજર એગ્રો કેમિકલ્સ ને ફ્લેમ રિટાર્ડન્ટ્સ બને છે, એમાંથી મિથેનોલ વપરાય છે એટલે એમાંથી ક્યાંકથી આગ લાગી હશે। ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી। આ જે બનાવ હતો તેમાં 15 થી વધુ જે કામદારો છે તો તેઓ દાઝી જતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સતત 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ લગભગ 19 જેટલા ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ હજુ પણ કુલિંગ સહિતની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કામદારોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને ત્યારબાદ 5 જેટલા કામદારોને વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા છે। કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જે છે તે ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી। 15 જેટલા કામદારો દાઝી જતા તેમના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા। તો બીજી તરફ બનાવની જાણ થતાની સાથે જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ, જીપીસીબીની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ કયા કારણોસર લાગી તેની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે સતત 4 કલાક બાદ હજુ પણ આગ જે છે તે સંપૂર્ણપણે કાબુમાં નથી આવી અને ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં વધુ એક જે છે તે ઔદ્યોગિક અકસ્માતની ઘટના સામે આવી છે, ત્યારે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન વિરેન્દ્ર પાટીલ સાથે જય વ્યાસ, કને ગુજરાત, ઝઘડિયા।